નમસ્કાર, મુંબઈથી હું સંજય શાહ. હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારા માટે એક તાજા સમાચાર. ધારાવી પોલીસ સ્ટેશનમાં આજે એક એપીઆઈએ ભૂતપૂર્વ નગર સેવકને તમાચો માર્યો અને એમાંથી થયો વિવાદ. એ વિવાદ પછી શિવ સૈનિકો પહોંચી ગયા પોલીસ સ્ટેશન પાસે પ્રદર્શન કરવા અને એ પછી ડીસીપી ઝોન 5 એમણે આશ્વાસન આપવા ઉપરાંત તરત જ કાર્યવાહી કરીને એ એપીઆઈને ટ્રાન્સફર કરી દીધો ભાઈખલા કંટ્રોલ રૂમમાં. અમારી પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર આ ઘટના આજે બપોરે થઈ, જ્યારે વોર્ડ 186 મુંબઈ મહાપાલિકાના વોર્ડ 186 ના ભૂતપૂર્વ નગર સેવક વસંત નકાશે કોઈક કામસર બે ચાર શિવ સૈનિકો સાથે ઉદ્ધવ સાહેબની શિવસેનાના વસંત નકાશે ધારાવી પોલીસ સ્ટેશન ગયા અને તેઓ કોઈ લેડી પીએસઆઈ સાથે ચર્ચામાં હતા. એમનું કામ પતવા પર હતું અને એ ત્યાંથી જઈ રહ્યા હતા. એની પહેલા આવ્યા એપીઆઈ અળસપુરે અને હર્ષરાજ અળસપુરે વિના કોઈ કારણ તરત જ નકાશે સાથે શરૂ કર્યો વિવાદ અને વિવાદ કરવા ઉપરાંત એમણે વાત ગરમાગરમી સુધી પહોંચતા નકાશેને તમાચો મારી દીધો. પરિસ્થિતિએ ગંભીર વળાંક લેતા તરત જ શિવ સૈનિકો ત્યાં પહોંચ્યા. એમણે પોલીસ સ્ટેશનની બહાર બેસીને પ્રદર્શન કર્યું અને મામલાની જાણકારી મળતા ડીસીપી ઝોન 5 તેજસ્વી સાતપુતે આવી પહોંચ્યા ધારાવી પોલીસ સ્ટેશન. એમણે તરત જ પગલું લઈ અળસપુરેને ધારાવી પોલીસ સ્ટેશનથી દૂર કરી ભાઈખલા કંટ્રોલ રૂમ મોકલાવાનો નિર્ણય જાહેર કર્યો અને એમણે કહ્યું કે અમે અળસપુરેને તરત કાઢી તો ના શકીએ, પણ જે પણ ઘટતી કાર્યવાહી હશે તેજીથી કરવામાં આવશે અને મામલાની તપાસ કરીને ઘટતું કરવામાં આવશે. પણ એક એપીઆઈ આ રીતે કોઈ પણ કારણ વગર એક ભૂતપૂર્વ નગર સેવકને મારે એ અયોગ્ય બાબત છે. જોવાનું એ રહે છે કે સાતપુતે મેડમે આપેલા આશ્વાસન અનુસાર અળસપુરે સામે કયા પગલા લેવામાં આવે છે અને અળસપુરે વાંકમાં છે કે નહીં એ સિદ્ધ થાય છે કે નહીં. મુંબઈથી હોટલાઇન ન્યૂઝ વતી હું સંજય શાહ. અમારી ચેનલ જોતા રહો, એને લાઈક કરતા રહો, જેથી તમે આ પ્રકારે સતત નવા સમાચાર જાણી શકો અને અમારી સાથે કનેક્ટ રહી શકો. ધન્યવાદ.